ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિનનો સૌથી છેલ્લો ટોપિક. બરાબર છે, આ છેલ્લો વિડીયો લેક્ચર છે હેલો આલ્કેન હેલો એરિનનો. શું દર્શાવેલ છે કે હેલો એરિનની પ્રક્રિયાઓ, તો જેવી રીતે હેલો આલ્કેનની પ્રક્રિયાઓ હતી એવી રીતે હેલો એરિનની પણ પ્રક્રિયાઓ છે. 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. કઈ કઈ? તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને ધાતુઓ સાથે પ્રક્રિયા. આમાંથી તમારા સિલેબસમાંથી આ જે બીજો પોર્શન છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એ કાઢી નાખેલ છે. તો કરવાનું કયું છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને ધાતુઓ સાથે પ્રક્રિયા. તો જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે એ શરૂઆત કરીએ એની. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ જે હેલો એરિન છે એમાં બહુ જ ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે તેવું કહી શકો. શા માટે, એના કારણો કયા કયા છે તો એ બધા આપણે અહીંયા એક્સપ્લેન કરેલા છે કે શા માટે એ ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો જો એરાઇલ હેલાઇડ સંયોજનો એટલે કે હેલો એરિન કેટલાક કારણોસર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે અતિ ઓછા પ્રતિક્રિયાત્મક છે, એટલે ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક છે હેલો એરિન. શા માટે? તેમાંનું સૌથી પહેલું કારણ છે તમારી પાસે સંસ્પંદન અસર. તો જો હેલો એરિન કીધું છે મિત્રો, તો હેલો એરિન તો રિંગ આવશે, બેન્ઝીન રિંગ, અને રિંગ આવે તો એમાં એકાંતરિત દ્વિબંધ આવે, જો આવી રીતે, બરાબર છે. અને એકાંતરિત દ્વિબંધ આવે તો સંસ્પંદનની ઘટના જોવા મળે. તો એનાથી થાય શું? તો એના વિશે જોઈએ. હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ પરના ઇલેક્ટ્રોન યુગ્મ, તો જો હેલોજન પરમાણુ એટલે અહીંયા ક્લોરીન દર્શાવી દીધો, એના ઇલેક્ટ્રોન યુગ્મ તો આપણે અહીંયા દર્શાવેલા છે, એ વલયના પાયબંધ સાથે સંયુગ્મનમાં હોય છે. હવે આ વલયના પાયબંધ સાથે સંયુગ્મનમાં હોય છે એનો કહેવાનો મતલબ શું? તે ઓલ્ટરનેટિવ રોટેટ કરાવડાવે છે પાયબંધને. કઈ રીતે? તો એ સમજીએ. તો જો સૌથી પહેલું બંધારણ આપણે જોઈએ છે, એમાં બેન્ઝીન રિંગ ઉપર ક્લોરીન, તો આ શું થયું આપણી પાસે? ક્લોરોબેન્ઝીન. એમાં ક્લોરીન પાસે અહીંયા 6 ડોટ કરેલા છે, શું દર્શાવે? તો એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીંયા 6 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવી દીધા છે. હવે થાય છે શું એ જોજો. તમારી પાસે અત્યારે દ્વિબંધ કયા કાર્બન ઉપર છે? તો ધારો કે હું નંબર આપી દઉં તો આ 1 2 3 4 5 અને 6. તો કયા કયા કાર્બન ઉપર દ્વિબંધ છે? તો પહેલા કાર્બન ઉપર, ત્રીજા કાર્બન ઉપર અને પાંચમા ઉપર. એટલે કહી શકો કે દ્વિબંધ 1 3 અને 5 ઉપર છે, બરાબર છે. હવે થાય છે શું જોજો. અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કીધું કે પાયબંધ સાથે સંયુગ્મનમાં છે. હવે કઈ રીતે? તો ધારો કે હું પહેલો આ બંધ તોડું છું, આ પહેલો બંધ જ્યારે તૂટે ત્યારે થાય શું? તો બંધ તૂટે તો એના ઇલેક્ટ્રોન કોને મળે? તો જે કાર્બન સાથે જોડાયેલા હોય એ બંને કાર્બનને. તો આ પહેલા કાર્બનને પણ ઇલેક્ટ્રોન મળે અને બીજા કાર્બનને પણ મળે, બરાબર. તો અહીંયાથી બંધ તૂટી ગયો તો અહીંયાથી બંધ કાઢી નાખો. હવે ઇલેક્ટ્રોન પહેલા અને બીજા બંને કાર્બનને મળે છે, તો પહેલા કાર્બનને જે ઇલેક્ટ્રોન મળ્યા એ, અને ક્લોરીન પાસે જે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલા છે એ બંને ભેગા થઈ અને અહીંયા શું બનાવી દે? પાયબંધ. તો જો અહીંયા બીજો પાયબંધ બની ગયો. અને અહીંયાનો જે એક ઇલેક્ટ્રોનનો જે હતો એ તો પહેલા કાર્બન પાસે ગયો, બીજો ઇલેક્ટ્રોન ક્યાં જાય? બીજા કાર્બન પાસે. તો બીજા કાર્બન પાસે ઇલેક્ટ્રોન દર્શાવી દીધો, બાકીના બંને દ્વિબંધ એઝ ઇટ ઇઝ, આવી રીતે, બરાબર. તો થાય શું? તો ક્લોરીન જે છે હવે શું ત્યાં અંદર દર્શાવે? તો ઇલેક્ટ્રોન ધનિકતા, કારણ કે ઇલેક્ટ્રોન તો અહીંયા બંધ બનાવવામાં વપરાયા, તો એ કેવો થયો? ધનિક. બંને વચ્ચે દ્વિબંધ આવી ગયો કાર્બન અને ક્લોરીન વચ્ચે, અને આ જે બીજો કાર્બન છે ત્યાં ઇલેક્ટ્રોન એમનો એમ રહેશે. હવે થશે શું આગળ? આ બીજું બંધારણ. ત્રીજા બંધારણમાં થાય શું? તો હવે બધું એકાંતરિત હોવું જોઈએ, બરાબર છે. દ્વિબંધ અને ઇલેક્ટ્રોન બધું એકાંતરિત રોટેટ થાય. તો જો આ ઇલેક્ટ્રોન અહીંયા છે બીજા કાર્બન ઉપર, આ પહેલો અને બીજા કાર્બન ઉપર છે, તો હવે ત્રીજા કાર્બન ઉપર ના જાય, ક્યાં જવો જોઈએ? ચોથા કાર્બન ઉપર, એટલે એકાંતરિત, એક છોડીને એક. તો જો ઇલેક્ટ્રોનને અહીંયાથી ઉપાડીએ અને ક્યાં જતો રહે? ચોથા કાર્બન ઉપર. તો અહીંયા દર્શાવી દીધો ચોથા કાર્બન ઉપર. તો દ્વિબંધ અહીંયાથી નીકળી જાય,
તો જશે ક્યાં? એકાંતરિત હોવો જોઈએ. અહીંયા ઇલેક્ટ્રોન આવ્યો, અહીંયા સામે દ્વિબંધ છે, તો તમારી પાસે દ્વિબંધ ક્યાં હોવા જોઈએ? બંને સામસામે અહીંયા. એનો મતલબ એમ કે બધું એકાંતરિત થાય. તો જો દ્વિબંધ છે, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા નથી, અહીંયા દ્વિબંધ છે, અહીંયા નથી, તો આ બધું એકાંતરિત થઈ ગયું. ત્રીજું બંધારણ. હવે ફરીથી આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો 5મા કાર્બન ઉપર નહીં, ડાયરેક્ટ છઠ્ઠા ઉપર જાય. તો છઠ્ઠા ઉપર ઇલેક્ટ્રોન દર્શાવી દેવાનો, પછી દ્વિબંધને એકાંતરિત દર્શાવી દો. તો આ 5મું બંધારણ, ચોથું બંધારણ. હવે શું થાય? તો ઇલેક્ટ્રોન હવે ફરીથી અહીંયા નહીં, ક્યાં જતો રહે? ક્લોરીન પાસે હતો ત્યાં ને ત્યાં. તો જો ક્લોરીન પાસે ફરીથી પાછા ઇલેક્ટ્રોન આવી જાય, તો આ પાયબંધ તૂટી જાય. પાયબંધ તૂટે તો એના ઇલેક્ટ્રોન અહીંયા પણ મળે, એટલે અહીંયા દ્વિબંધ દર્શાવી દેવાનો, બાકીના બંને તો હતા જ. બરાબર. તો આ રીતે ઇન શોર્ટ સંસ્પંદન બંધારણ મળે છે. હવે આ સંસ્પંદન બંધારણ મળે એનાથી થાય શું? તો જોજો, આ સંસ્પંદન ઘટના થાય એના કારણે કાર્બન અને ક્લોરીન બંધ સંસ્પંદનના કારણે આંશિક દ્વિબંધ લક્ષણ મેળવે છે. તો જો બધામાં દ્વિબંધ આપણે બનાવ્યો હતો, આંશિક દ્વિબંધ લક્ષણ મેળવે છે. આથી હેલો આલ્કેન કરતાં હેલો એરિનમાં બંધ વિખંડન મુશ્કેલ બને છે. તો હેલો આલ્કેનમાં તો કાર્બન અને હેલોજન વચ્ચે એક જ બંધ હતો, સરળતાથી તોડી અને રાસાયણિક પ્રક્રિયા કરાવડાવી શકો. પણ અહીંયા કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધની રચના થઈ જાય સંસ્પંદનના કારણે, તો એ બે બંધ તોડવા માટે ઉર્જા વધારે જોઈએ, તો સરળતાથી પ્રક્રિયા થતી નથી. એટલે કહી શકો સંસ્પંદન અસરના કારણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન અતિ ઓછું પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. આ પહેલું કારણ. બીજું કારણ જુઓ, શું છે કે ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. હવે ફિનાઇલ કેટાયન છે શું? પહેલાં તો એ સમજો. ધારો કે હું દર્શાવું અહીંયા બેન્ઝીન રિંગ, ધારો કે હું અહીંયા હું દર્શાવી દઉં છું બેન્ઝીન, એટલે કે એરિન ઇન શોર્ટ. હવે આ જે એરિન છે, બરાબર, એકાંતરિત દ્વિબંધ દર્શાવી દઈએ, અને એના ઉપર શું છે? હેલોજન, એટલે કે Cl ધારો કે, એટલે ક્લોરોબેન્ઝીન. હવે ધારો કે ક્લોરીન અહીંયાથી મુક્ત થઈ જાય, તો ક્લોરીન તો ઋણ વીજભારિત આયન સ્વરૂપે મુક્ત થાય, એટલે કે Cl-. તો આ જે આખી રિંગ છે, એ શું થઈ જાય? તો આ રિંગ, અને આ રીતે દર્શાવેલું હોય તો અહીંયા કયો વીજભાર આવવો જોઈએ? પ્લસ. તો આનો મતલબ થયો શું? તો આનો મતલબ એવો થાય કે 6 કાર્બન છે, પણ હાઇડ્રોજન કેટલા છે? અહીંયા ડેશ આવું કર્યું, એનો મતલબ શું થયો? હાઇડ્રોજન અહીંયાથી મુક્ત થઈ ગયો. તો ખાલી બેન્ઝીન હોય તો C6H6, પણ આવો ડેશ કરેલો હોય, ક્લોરીન અહીંયાથી મુક્ત થઈ ગયો હોય, તો શું કહી શકો? C6H5. એને કહી શકો ફિનાઇલ કેટાયન. તો જો હેલો એરિનમાં સ્વ આયનીકરણના કારણે, આયની જાતે આયનીકરણ થાય એના કારણે બનેલા ફિનાઇલ કેટાયન, એટલે કે C6H5+ સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી. તો આની અંદર પણ આના જેવી જ ઘટના જોવા મળે, એટલે સ્થાયી થઈ શકે નહીં, અને તેથી SN1 ક્રિયાવિધિની સંભાવના સમાપ્ત થઈ જાય છે. અથવા તો એવું કહી શકો કે તે કેવા હોય છે? ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે આવા સંસ્પંદનના કારણે. ક્લિયર છે બંને ટોપિક? ચલો, એના જેવા જ બીજા કારણો છે, તો બીજા કારણો જોઈએ. ત્રીજું કારણ બહુ જ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું દર્શાવે છે? તો ચલો ત્રીજું કારણ જોઈએ. ત્રીજું કારણ છે CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. તો કોની કોની કમ્પેરિઝન કરવાની છે? તો હેલો આલ્કેન અને હેલો એરિનની. તો જો બંનેની કમ્પેરિઝન કરીએ તો સૌથી પહેલાં હેલો આલ્કેન જુઓ. RCH2X હેલો આલ્કેન થયો. તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન બધા સિંગલ બંધ ધરાવે, તો સંકરણ કયું થયું? તો sp3. તો sp3 સંકરણ થાય તો એમાં Sની લાક્ષણિકતા કેટલી આવે? તો ભાઈ 25%, અને Pની લાક્ષણિકતા કેટલી આવે? તો 75%. બરાબર છે? આ આલ્કેનની વાત કરી, હેલો આલ્કેનની. એવી રીતે હેલો એરિનમાં જોઈએ તો હેલો એરિન એટલે રિંગ ઉપર X. તો જે હેલોજન સાથે જોડાયેલો આ કાર્બન છે ત્યાં કયું સંકરણ થાય? તો ભાઈ sp2 સંકરણ થાય. હવે sp2 સંકરણ હોય તો S લાક્ષણિકતા કેટલી? 33%, અને P લાક્ષણિકતા કેટલી રહેશે? તો ભાઈ 67%. બરાબર છે? આ લાક્ષણિકતા કઈ રીતે શોધવાની તેનો વિડીયો લેક્ચર ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે. બરાબર, એકવાર નોટ કરી લેવું. હવે અહીંયા આપણે મેઇન ખાસ ધ્યાન કોના ઉપર રાખવાનું છે? તો S લાક્ષણિકતા ઉપર. અહીંયા Sની લાક્ષણિકતા કેટલી? 33%. અહીંયા Sની લાક્ષણિકતા કેટલી? 25%.
તો જો એસ લાક્ષણિકતાથી માહિતી શું મળે? તો વધારે એસ લાક્ષણિકતાના કારણે કાર્બન હેલોજન પરમાણુને વધુ પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલે જ્યાં એસ લાક્ષણિકતા વધારે હોય ત્યાંનો કાર્બન એટલે કે આ કાર્બન એ હેલોજનને વધારે પોતાની તરફ આકર્ષિત કરે. હવે પોતાની તરફ વધારે આકર્ષિત કરે તો કાર્બન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ કેવી થાય? વધારે આકર્ષણ હોય તો બંધ લંબાઈ ઓછી થાય. તો એના કારણે અહીંયા CXની બંધ લંબાઈ કેટલી જોવા મળે છે? તો 169 પિકોમીટર. જ્યારે અહીંયા હેલો આલ્કેનમાં કાર્બન અને હેલોજન ત્યાં જે સંકરણ sp3 થાય છે તેમાં એસની લાક્ષણિકતા કેટલી છે? 25%. એટલે આના કરતાં ઓછી છે ઇનશોર્ટ. તો બંધ લંબાઈ વધારે જોવા મળશે 177 પિકોમીટર. તો હેલો એરિન કરતાં હેલો આલ્કેનમાં બંધ લંબાઈ વધારે છે. તો બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી વચ્ચેનો સંબંધ આપણે શરૂઆતમાં જે CX બંધના સ્વભાવમાં ભણ્યા હતા કે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં હોય. તો જો અહીંયા બંધ લંબાઈ વધારે છે, બંધ લંબાઈ વધારે, તો બંધ એન્થાલ્પી કેવી હશે? ઓછી. અથવા તો એવું કહી શકો કે બે પરમાણુ વચ્ચે બંધ લંબાઈ વધારે હોય તો એમના વચ્ચે ત્યાં આકર્ષણ ઓછું રહેલું હોય એટલે સરળતાથી તમે તેને તોડી શકો. પણ અહીંયા લંબાઈ ઓછી છે, અંતર ઓછું છે, તો આકર્ષણ વધારે હોય તો તોડવા માટે મુશ્કેલી થાય. તો આ બંધ તોડવા માટે વધારે મુશ્કેલી પડે છે એટલે સરળતાથી આમાં પ્રક્રિયા થતી નથી હેલો એરિનમાં, પણ હેલો આલ્કેનમાં સરળતાથી થઈ જાય. તો એનું કારણ છે. એના પછી સૌથી છેલ્લું કારણ જોઈએ કે હેલો એરિનમાં ઇલેક્ટ્રોનની ધનિકતા એટલે ધનવાન છે, ઇલેક્ટ્રોન વધારે છે. કયા ઇલેક્ટ્રોન? તો એ સ્પેસિફાઈડ કરીએ. ચલો અહીંયા હેલો એરિન છે, તો હેલો એરિનમાં જો અહીંયા એકાંતરિત પાઈ બંધ હોય તો ત્યાં પાઈ ઇલેક્ટ્રોન પણ હોય. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય. તો જો અહીંયા 3 પાઈ બંધ છે તો ઇલેક્ટ્રોન કેટલા આવશે? 6. તો અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી, બરાબર. અને જ્યારે એની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે, કેન્દ્રાનુરાગી એટલે ન્યુક્લિયોફિલિક Nu-, એ પણ કેવું છે? ઇલેક્ટ્રોન ધનિક. તો આમાં પણ ઇલેક્ટ્રોન છે વધારે, અહીંયા પણ ઇલેક્ટ્રોન વધારે છે. તો ઋણ ભાર વચ્ચે થવું જોઈએ ત્યાં અપાકર્ષણ. તો અહીંયા અપાકર્ષણથી પ્રક્રિયા મુશ્કેલ થાય છે એવું કહી શકાય. અપાકર્ષણના કારણે ઇનશોર્ટ બંને એકબીજાની નજીક જ નથી આવતા તો પ્રક્રિયા થવાના કોઈ ચાન્સ જ નથી બનતા એવું કહી શકાય. એટલે અહીંયા દર્શાવેલું કે સંભવિત અપાકર્ષણથી ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, તો ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજન, તો આ ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજન તરફ જવાની શક્યતા ઘટી જાય છે. તો આના તરફ જાય જ નહીં, કારણ કે અપાકર્ષણ થાય તો દૂર જ ભાગે. તેનાથી રાસાયણિક પ્રક્રિયા અહીંયા શક્ય બનતી નથી. તો આ હતી તમારી પાસે જે રાસાયણિક પ્રક્રિયા ન થવાના 4 કારણો, બરાબર છે. તેમ છતાં અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે થાય છે, બરાબર છે. આમાં પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એવું દર્શાવેલ છે. એવું નથી કીધેલ કે હા ભાઈ થતી જ નથી, બરાબર, થાય ખરા પણ ઓછા પ્રમાણમાં ઇનશોર્ટ એવું દર્શાવેલ છે. તો કઈ પ્રક્રિયા થાય છે તો એ દર્શાવી દઈએ. હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. તો અહીંયા હેલો એરિન આપેલ છે એટલે કે ક્લોરોબેન્ઝિન, એનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે ખબર છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી કયો બંધ તૂટશે? તો ભાઈ Na+ અને OH-. આ જે Na+ છે એ ક્લોરિન સાથે જોડાય એને છૂટું શું પાડશે? તો NaCl. બાકી વધતો OH એ રિંગની ઉપર જતો રહે તો શું બનાવે? ફિનોલ. ત્યારે તાપમાન કેટલું જોઈશે? 623 કેલ્વિન અને દબાણ જોઈશે 300 વાતાવરણ. એના જેવું જ બીજી પ્રક્રિયા કે 4 નાઇટ્રોક્લોરોબેન્ઝિન. જો 4 નાઇટ્રો શા માટે કીધું? કારણ કે અહીંયાથી નંબર આપો તો 1, 2, 3 અને 4, ચોથા કાર્બન ઉપર NO2 આવે તો 4 નાઇટ્રોક્લોરોબેન્ઝિન. આ 4 નાઇટ્રોક્લોરોબેન્ઝિનની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવો તો ફરીથી એ જ રીત Na+ Cl સાથે જોડાઈ NaCl છૂટું પાડે, બાકી વધતો OH રિંગ ઉપર જાય તો રિંગ ઉપર OH, તો શું થયું? પેરા સ્થાનમાં NO2 આવે તો પેરા નાઇટ્રોફિનોલ, અથવા તો કહી શકો 4 નાઇટ્રોફિનોલ. કયા તાપમાને પ્રક્રિયા થશે? 443 કેલ્વિન તાપમાને. એના પછીની પ્રક્રિયા તો જો 1, 2
3 4 તો 2 અને 4 બંને ઉપર NO2 છે, તો 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય 368 કેલ્વિન તાપમાને, તો Na પ્લસ એ Cl સાથે જોડાઈ જાય તો NaCl છૂટું કરે. બાકી વધતો OH રિંગ ઉપર જવા દો, તો રિંગ ઉપર OH, તો નામ શું બન્યું? 2,4 ડાયનાઇટ્રોફિનોલ. બરાબર છે. એવી જ રીતે હવે જોવા જઈએ, જો 2 4 6 3 કાર્બન ઉપર, એટલે કે બીજા ચોથા અને છઠ્ઠા ઉપર શું છે? NO2. તો નામ શું આવે? 2,4,6 ટ્રાઇનાઇટ્રો, પછી બેન્ઝીન રિંગ ઉપર ક્લોરીન એટલે ક્લોરોબેન્ઝીન. હવે આ પ્રક્રિયા એવી છે કે જેના માટે તાપમાનની વધારે જરૂર નહીં પડે, થોડી એવી ગરમી આપો, પાણીની હાજરીમાં જ પ્રક્રિયા થઈ જશે. તો પાણીમાંથી છૂટા પડતા આયનો કયા કયા? તો આપણે બધાને ખબર છે કયા કયા. એક તો અહીંયા દર્શાવી શકો H+ અને બીજું OH-. તો હવે જે આ H+ છે એ આ Cl- સાથે જોડાઈ જાય તો HCl દૂર કરે, અને બાકી વધ્યો OH-, તો એ રિંગ ઉપર જોડાઈ જશે. તો બનાવે શું? તો જો 2 4 6 ઉપર શું બનાવશે? નાઇટ્રો એઝ ઇટ ઇઝ, અને ખાલી ક્લોરીનની જગ્યાએ OH આવે. તો શું થયું નામ? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, અથવા તો એનું સામાન્ય નામ યાદ રાખવું, પિક્રિક એસિડ. બરાબર. તો આથી હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન જે થાય હેલો સમૂહનું, એની પ્રક્રિયાઓ. એના સિવાય પછી સૌથી છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો શું છે? ધાતુઓ સાથે પ્રક્રિયા. તો ધાતુઓ સાથે બે પ્રકારની પ્રક્રિયા થાય છે. કઈ કઈ? તો એક તો છે તમારી પાસે ફિટિક પ્રક્રિયા, અને બીજી છે વુડ્સ ફિટિક પ્રક્રિયા. આમાંથી વુડ્સ પ્રક્રિયા કોના માટે હોય? તો આપણે જોઈ હેલો આલ્કેન માટે. પછી ફિટિક અને વુડ્સ ફિટિક કોના માટે હશે? તો હેલો એરિન માટે. તો જો આ પ્રક્રિયાઓ જોઈ લઈએ બંને સાથે. જેને વુડ્સ પ્રક્રિયા આવડતી હશે ને એને આ બંને પ્રક્રિયાઓ આવડશે, કારણ કે 3 એવું છે કે બાય 1 ગેટ 2 ફ્રી, એના જેવું. એક આવડે તો બાકી બીજી બંને આવડી જાય. તો ત્યાં જે વુડ્સ પ્રક્રિયામાં શું કર્યું હતું? આપણે હેલો આલ્કેન લેતા એની જગ્યાએ હવે લેવાનું છે હેલો એરિન, બાકીની આખી પ્રક્રિયા એઝ ઇટ ઇઝ. તો જો ફિટિક પ્રક્રિયામાં 2 મોલ હેલો એરિનની પ્રક્રિયા 2 મોલ સોડિયમ ધાતુ સાથે કરાવડાવીએ શુષ્ક ઇથરની હાજરીમાં, તો થાય શું? સોડિયમ ધાતુ છે ધન તરીકે વર્તે, તો અહીંયાના ઋણ હેલોજન જે 2x છે એની સાથે જોડાય અને 2 મોલ NaX અહીંયાથી છૂટું પાડે. શું છૂટું પાડ્યું? 2 મોલ NaX એટલે સોડિયમ હેલાઇડ. તો બાકી શું વધ્યું? 2 મોલ રિંગ. તો બંને રિંગને જોઈન્ટ કરી દો, જેને શું કહેવાય? 2 વાર છે એટલે ડાય, પણ ફિનાઇલ રિંગ છે એટલે ડાયફિનાઇલ. બરાબર છે. ચલો એના પછી વુડ્સ ફિટિક પ્રક્રિયા. તો જો ખાલી વુડ્સ પ્રક્રિયા હેલો આલ્કેન માટે, ફિટિક પ્રક્રિયા હેલો એરિન માટે. તો વુડ્સ ફિટિક પ્રક્રિયા હેલો આલ્કેન અને હેલો એરિન બંને માટે, એટલે કે બંનેનું કોમ્બિનેશન થાય એની અંદર. તો આપણે લઈએ છીએ 1 મોલ હેલો એરિન, 1 મોલ લઈએ છીએ હેલો આલ્કેન, અને 2 મોલ લઈ લઈએ છીએ સોડિયમ. શા માટે? કારણ કે આપણી પાસે હેલોજન 2 થયા. જો એક અહીંયા પણ છે, એક અહીંયા પણ છે. તો આ બંને એક્સ આ 2 મોલ Na સાથે જોડાઈ જાય તો શું છૂટું પાડશે? 2 મોલ સોડિયમ હેલાઇડ. અને બાકી શું વધ્યું? રિંગ અને આર. તો બેન્ઝીન રિંગ ઉપર આર જોડી દો એટલે શું બનાવી જાય? આલ્કાઇલ એરિન. આ પ્રક્રિયાઓની જો તમારે ઉદાહરણ લેવું હોય તો ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ. ધારો કે હેલો એરિનમાં હું અહીંયા લઈ લઉં છું બેન્ઝીન રિંગ ઉપર ક્લોરીન, એટલે આ શું થયું આપણી પાસે? ક્લોરોબેન્ઝીન, એટલે કે હેલો એરિન ક્લોરોબેન્ઝીન. પ્રક્રિયા કોની સાથે કરાવડાવીએ? 2 મોલ સોડિયમ ધાતુ સાથે, વત્તા અહીંયા રાખી દઈએ છે RX ની જગ્યાએ CH3Cl. અહીંયા યાદ રાખજો કે જે અહીંયા હેલોજન લીધો હોય એ જ હેલોજન અહીંયા, બંને સરખા. તો આ શું થયું આપણી પાસે? ક્લોરોમિથેન, અથવા તો કહી શકો મિથાઇલ ક્લોરાઇડ. કોની હાજરીમાં? તો શુષ્ક ઇથરની હાજરીમાં. શુષ્ક ઇથરની હાજરીમાં થાય શું? તો બંને સોડિયમ આ 2 ક્લોરીન સાથે જોડાઈને છૂટું શું પાડે? 2 મોલ NaCl. બાકી શું વધ્યું? CH3
તો બેન્ઝીન રિંગ ઉપર જોઈન્ટ કરી દો CH3 ને. તો બેન્ઝીન રિંગ એના ઉપર શું જોઈન્ટ કરી દઈએ? CH3. તો આને શું કહી શકો? તો મિથાઇલ બેન્ઝીન અથવા તો કહી શકો ટોલ્યુઇન. બરાબર છે. અહીંયા તમારે જેવી નિપજ બનાવી એવી બનશે, પણ યાદ રાખજો ફિટિક પ્રક્રિયામાં અહીંયા ફિક્સ છે કે ડાયફિનાઇલ જ બને, એના સિવાય બીજું કંઈ બનાવી શકાય નહીં. એ ખાસ યાદ રાખવું. ચલો, ક્લિયર છે બધાને અહીંયા સુધી? તો આ તો તમારું સરસ મજાનું ચેપ્ટર નંબર 10. બધા જ વિડીયો ખાસ ધ્યાનથી જુઓ. કંઈ ડિફિકલ્ટી ડાઉટ જેવું લાગે તો કમેન્ટ બોક્સમાં જાણ કરવી. નવું ચેપ્ટર ટૂંક જ સમયમાં તમારી સામે રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી તમારે આ ચેપ્ટરની સરસ મજાની પ્રેક્ટિસ કરી રાખવી. બરાબર છે? થેન્ક યુ.